अर्जी ले जाएगा अपनी दे दिए कौन है ना देख के आओ जाओ जल्दी। अरे पुजारी भाई सामने मंदिर देखा है कई भगवान નું મંદિર છે હા કઈ ભગવાન નું મંદિર છે એ તો મને ને કે મારા ગુરુને પૂછ તો પૂછતા હો જાવ ગુરુજી આ ક્યાં ભગવાન નું મંદિર છે कौन है ये पूछो खाली तुमको इतना करो ज्यादा वो मत बोलो आपको कोई बोला है बोलो भक्तराज। अरे पुजारी भाई सामने मंदिर देखा है कई भगवान નું મંદિર છે ये मंदिर हमारे बाप નું છે। अरे पुजारी भाई ये तो મને ખબર છે કે મંદિર તમારા બાપ નું છે પણ મૂર્તિ કઈ ભગવાન ની છે એ તમે જોઈ આવો। ये मंदिर जो हमारा बाप નું હોય तो मूर्ति हमारे मालिक હોય ये तो बराबर છે તમે જોઈ આવો તો ખરા। ए शेर के ना आओ इसका मंदिर है गुरुजी हां મને એને ખબર પડ જાય ए भक्तराज मंदिर से भोलानाथ જો ભોળાનાથ નું મંદિર હોય તો મારે એનો તપ કરવો છે तो तुम्हारे तप करो तो यहाँ में हूँ भोड़ा करिए હું એવું ક્યાં કહું છું કે તમે ભોળા કરો છો
મારે એનો તપ કરવો છે. તમારે તપ કરવો જોઈએ. હા. સ્નાન બંધ થયા આ ખાટા ખાટા ગંદા થાય. અરે પૂંજારીભાઈ આ જંગલ ભટકો આજે પીવા પાણી ન મળ્યું તો સ્નાન તો ક્યાંથી કરીને આવું? એ શેર કે ના નદી બતાવ કે આ જલ્દી આયા તો નથી નહીં નાખો. હાલ એવી ખોડો ખોડો એવી ગંગા યમાય ફર્નિચર આખું ફેરવી નાખ્યું છે. હવે આગળ વેલો. દેવમાએ કીધું તું, અરે દેવેન્દ્ર, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. બોલાવવાના જ યાદ કરજો. મને યાદ કરજો. એ જ લગન કમાયા હાવ જોરે
પેલા ઋષિમુનિ હજારો વર્ષથી તપ કરતા 3.5 દિવસની અંદર મારું અલગ ઢોલક કરી નાખે છે. અરે દેવી ઇન્દ્ર, આ વાત પછી હું પણ કઈ નથી જાણતો. તો આપ ન જાણો તો બીજું કોણ જાણે? મારાથી મોટા વેશ બોલાવ દેવ એ આજે બ્રહ્માના બોલાય આ વિષ્ણુ આ બાજુ રે. આજે બ્રહ્માના બોલાય આ વિષ્ણુ આ બાજુ રે. અરે દેવ બ્રહ્મા કોઈ દિવસની નજર તપોવનમાં શા માટે બોલાવેલ છે? અરે મારે નહીં પણ ઇન્દ્રના ગામમાં. અરે દેવ ઇન્દ્ર કોઈ દિવસની નજર તપોવનમાં શા માટે અરે બોલાવેલ દેવ છે? પેલા ઋષિમુનિ હજારો વર્ષથી તપ કરતા 3.5 દિવસની અંદર મારું અલગ ઢોલક કરી નાખે છે. અરે દેવ ઇન્દ્ર આ વિશે હું કોઈ નથી જાણતો. અરે મારથી મોટા કોણ કે દેવ ભોળાનાથ એમને અહીંયા બોલાવો. હે આજ ભગવાન ભગવાને ઇન્દ્ર નોતા ને ડોયલા. એવો જ ભગવાન ભગવાને ઇન્દ્ર નોતા ને ડોયલા. એ જાના બોલવાનો માયા હારી રે. એ મજા નહીં ગાય બાર ભગવાને ઇન્દ્ર નોતા ને ડોયલા. અરે દેવ આપ ન જાણો તો બીજું કોણ જાણે? અરે દેવ ઇન્દ્ર આટલો બધો ક્રોધ શા માટે કરો છો? આ વિશે કોઈ નથી જાણતો. મારથી મોટા કોણ કે દેવ ભોળાનાથ એમને અહીંયા બોલાવો. આજ વિષ્ણુ બોલાવે ભોળાનાથ. અરે દેવ વિષ્ણુ, અત્યારે મને તપોવનમાં શા માટે બોલાવ્યો? અરે દેવ ઇન્દ્ર બોલાવે છે. હે કૈલાસથી ઉતરા આવ્યા ભોળા શંકર સાથે પાર્વતી કરાયા રે. શા માટે બોલાવ્યો? અરે ચારથી તારા માથામાં માંડી દીધો. ચારથી મારો ઇન્દ્ર અલગ પોપટના પાંજરાની ઓળો. અરે નહીં દેવ ઇન્દ્ર, એ કોઈ તમારા ઇન્દ્રની આશાય નથી. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. માટે હું કહું અને તમે સાંભળો. એ દેવો જાઓ તમે દેવો પૂરી મોજાય. ઓ દીના દેવો જાઓ તમે દેવો
રાજા ભર મંદિરમાં સુતા તો લાવ ત્યારે સપના રૂપે દર્શન આપો અને દ્વારકા મોકલો. એવી ગળ ગળની માંગયા ઓહી ગળ ગળની માંગયા આવ સપનાયા પૂર્ય માટે તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે રાજા અજમલ. ગુરુજી ઓ ભક્તરા, બોલો. આ તમે કોને કોને બોલાવ્યા હતા? મેં થોડા કોઈને બોલાવ્યો છે. અહીં આવીને બધું ધડબડાટી બોલાવીને એકવાર જેમ ત્યાં આવે અમને ઘા કર્યા. આ કઈ તમારી વાતની રીત છે? આ તમારી કઈ વાતની વાત છે? અરે પૂજારીભાઈ, મારી વાત સાંભળો. એમની તમને એકને બે વાર બોલાવ્યા તો તમે આખું ગામ બોલાવ્યું. મેં નથી અમને બોલાવ્યો. જેમ લાગ આવે એમ સપલે ને પાટણ જીકે પાટણ માર્યા. હા પૂજારીભાઈ, મને સપનું આવ્યું. એ કેકા સપના દાદા? મેં સપના નહીં કઈ દાદા. મને સપનું આવ્યું. સપનું લઈ સપનું એટલે હોણું. એટલે હોણું. હા હોણું. હા, હા. જાય ને ત્યારે હોણું આવે ને હા. એમ બોલો. શું આવ્યું હતું તમારા હોણામાં? ભોળા નથી. આજે મને સપના રૂપે દર્શન આપ્યા. હે રાજા અજમલ, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ કાળિયો ઠાકોર જરૂર તમારા દુખડા ભાંગશે. એટલે હું દ્વારકા જાઉં છું. હા તો વાંધો નહીં, જાઓ તમે. અમે તમારી પેલા ત્યાં પૂછશું. જાય છે. હાલો હાલ. એ વાત પવન છોડીને રાજન હાલી આવેલો.